તરસાલીના પરમેશ્વર કોમ્પ્લેક્સમાં એક હચમચાવી નાખે તેવી ઘટના ઘટી। અહીં આઈડિયલ ટ્યુશનના નામે એક ક્લાસ ચાલે છે, જેમાં ઓછું હોમવર્ક આપવાના બહાને એક લંપટ શિક્ષકે માત્ર 11 વર્ષીય બાળકી સાથે શારીરિક અડપલા કર્યા। આખાએ મામલે ફરિયાદ થતાં મામલો બહાર આવ્યો અને ચકચાર મચી ગઈ। આ કેસમાં બાળકીએ ઘટનાની જાણ ઘરે પોતાના માતા પિતાને કરી અને બાદમાં માતા પિતાએ પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ નોંધાવી હતી। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી નીતિન ચૌહાણ નામના શખ્સને ઝડપી પાડ્યો છે। ઉલ્લેખનીય છે કે આઈડિયલ ટ્યુશનનો આ શિક્ષક આત્મીય શાળામાં પણ ફરજ બજાવે છે। નરાધમ શિક્ષકના અશોભનીય કૃત્યથી 11 વર્ષીય બાળકી ડિપ્રેશનમાં આવી ગઈ હોવાનું પણ સામે આવ્યું છે। પોલીસના જણાવ્યા મુજબ ઘટના 15મી માર્ચે બની હતી। આરોપીએ અન્ય વિદ્યાર્થીઓને પાર્ટી આપવાનું કહીને બહાર મોકલી દીધા હતા અને બાળકીની એકલતાનો લાભ લઈને તેને શારીરિક અડપલા કર્યા હોવાની વિગતો સામે આવી રહી છે। આરોપીને રાઉન્ડ અપ કરીને ત્યારબાદ એને એરેસ્ટ કરવામાં આવેલ છે। ભોગ બનનારનું 164 CRPC મુજબનું નિવેદન લેવા માટે કોર્ટમાં તજવીજ કરવામાં આવ્યું છે, કોર્ટમાં રિપોર્ટ કરવામાં આવેલો છે। ભોગ બનનારનું મેડિકલ થઈ ગયેલ છે, આરોપી એરેસ્ટ છે। જગ્યાનું પંચનામું થઈ ગયેલ છે અને જગ્યા ઉપરથી કોઈ CCTV ફૂટેજ મેળવવા માટે તજવીજ ચાલુ છે।